નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, ભારતીય લડાયક વિમાન ચાલકના જીવનનો એક દિવસ. આમાં આપણે ગયા લેક્ચરમાં ભાષાંતરની શરૂઆત કરી દીધી હતી, તો ફરીથી આપણે ભાષાંતર ઉપર આગળ વધીએ. કોઈ વિદ્યાર્થીને આ પાઠના સ્પેલિંગ અઘરા પડતા હોય તો સ્પેલિંગ વાંચવા. ખાસ ગ્લોસરી તમને ગયા લેક્ચરની અંદર નહીં, ગયા લેક્ચરમાં આપેલી જ હતી, એટલે એમાંથી સ્પેલિંગ રીડ કરવા, વ્યવસ્થિત વાંચવા, એટલે ભાષાંતર દરમિયાન તમને કાંઈ પ્રોબ્લેમ ન થાય. તો હવે આપણે ઓનલી 20 મિનિટ્સ એ પેરેગ્રાફ ઉપર હતા, તો શરૂ કરીએ ભાષાંતર. ઓનલી 20 minutes are left before engine starting time. ઓનલી એટલે ફક્ત, 20 minutes એટલે 20 મિનિટ, લેફ્ટ એટલે બાકી છે, બિફોર એટલે પહેલાં, એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ એન્જિન શરૂ થવાના સમય પહેલાં. એન્જિન શરૂ કરવાને માત્ર 20 મિનિટ જ બાકી છે, એવું આનું ભાષાંતર કરી શકાય. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. કુકી હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશને જાય છે. There he examines from certifying that every part in the plane has been checked. Examine એટલે તપાસ કરવી, ફોર્મ સર્ટિફાઈંગ એટલે કે પ્રમાણપત્ર, એવરી પાર્ટ એટલે દરેક ભાગ, પ્લેન એટલે વિમાન, ચેકડ એટલે કે તપાસ કરવી. વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે, તેનું પ્રમાણપત્ર આપતા ફોર્મ તેઓ તપાસે છે. Then he walks around the plane to check for leaks, loose panels and pins. વોક્સ એટલે કે ચાલવું, અરાઉન્ડ એટલે કે આજુબાજુ, આસપાસ, પ્લેન એટલે વિમાનની, ચેક ફોર લીક્સ એટલે કે લીક થઈ ગયેલો ભાગ જે હોય તે, લૂઝ પેનલ એટલે કે ઢીલી પડી ગયેલી જે તકતીઓ હોય તે, પિન્સ એટલે કે પિન. ત્યાર પછી તેઓ વિમાનની ફરતા ફરીને, ચાલીને લીક થઈ ગયેલા ભાગ, ઢીલી પડી ગયેલી જે પેનલો છે તે અને પિન તો નથી ને, તે બધી તપાસ કરે છે. હવે ત્યાર પછી there are none, so he climbs into his seat, connect his oxygen supply and radio. Climb એટલે ચઢવું, into his seat એટલે તેની સીટ પર, કનેક્ટ એટલે કે કનેક્ટ્સ એટલે કે જોડવું, ઓક્સિજન સપ્લાય એટલે કે ઓક્સિજન સપ્લાયની લાઈનો, રેડિયો એટલે કે રેડિયાને. બધું જ જો બરાબર છે તેથી તેઓ તેની સીટ પર ચડી જાય છે, તેમનો ઓક્સિજનનો પુરવઠો અને રેડિયોને જોડે છે. ફરીથી, બધું જ જો બરાબર છે તેથી તેઓ તેમની સીટ પર ચડી જાય છે, તેમનો ઓક્સિજનનો પુરવઠો અને રેડિયો પણ જોડી દે છે. નેક્સ્ટ, he pulls out a safety pin from the seat and then he becomes live. ત્યાર પછી તેઓ સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે અને પછી તેઓ તૈયાર થાય છે, લાઈવ થાય છે.
If he pulls the cord, the seat with parachute will rocket 200 meters out of the aircraft in less than a second. પુલ્સ એટલે ખેંચવું, કોર્ડ એટલે કે જાડી દોરી. જેમ ટ્રેનમાં સાંકળ ખેંચવાની હોય એમ અહીંયા જાડી દોરી ખેંચવાની હોય છે. ધ સીટ વિથ પેરાશૂટ, જો તેઓ જાડી દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. ફાઇનલી, ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. છેવટે ઉડતા પહેલાં એક છેલ્લી ફરજિયાત તપાસણી કરવાની હોય છે. ઇટ ઇઝ કોલ્ડ ટેપ લૂપ, કે જેને ટેપ લૂપના નામથી ઓળખવામાં આવે છે, કે જેમાં ટ્રીમ, એર પ્રેશર, એર બ્રેક્સ, એરલન્સ, ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ જેવા ભાગ આ ટેપલૂપની અંદર ચેક કરવાના હોય છે. ફરીથી એક વખત હું તમને પેરેગ્રાફનું ભાષાંતર કરી આપું છું. એન્જિન શરૂ કરવાને માત્ર 20 મિનિટ બાકી છે. કોકી હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશને જાય છે. વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે. તેનું પ્રમાણપત્ર આપતા ફોર્મ તેઓ તપાસે છે. પછી તેઓ વિમાનની ફરતે ચાલીને લીક થઈ ગયેલા ભાગ, ઢીલી પડેલી તકતીઓ, પેનલો અને પિન તો નથી ને તે તપાસે છે. બધું જ જો બરાબર છે તેથી તેઓ તેમની સીટ પર ચડી જાય છે. તેમનો ઓક્સિજનનો પુરવઠો અને રેડિયો જોડે છે. ત્યાર પછી તેઓ સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે અને પછી હવે તેઓ તૈયાર થઈ જાય છે. જો તેઓ જાડી દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. છેવટે ઉડતા પહેલાં એક છેલ્લી ફરજિયાત તપાસણી કરવાની હોય છે. તેને ટેપ લૂપના નામથી ઓળખવામાં આવે છે. આની અંદર ટ્રીમ, એર પ્રેશર, એર બ્રેક્સ, એરલન્સ, ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ જેવા ભાગોને તપાસ કરવાના હોય છે. ત્યાર પછી નાવ હી બિગેન્સ ટુ ટેક્સી. હવે તેઓ વિમાનને જમીન ઉપર થોડું ચલાવશે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21. રનવે પર વિંગમેન ત્યાગી એક બીજા MiG-21માં તેમની સાથે જોડાય છે. વિચ ઇઝ અ
સિંગલ સીટર ફાઇટર પ્લેન. તે એક બેઠકવાળું લડાકુ વિમાન છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ. The two pilots accelerate the runway. રનવે એટલે કે રનવે પર, એક્સિલરેટ એટલે કે વેગ વધારવો. ટુ પાયલોટ્સ એટલે બંને પાયલોટો. ટેક ઓફ એટલે કે ઉડવાનું. પરમિશન એટલે કે પરવાનગી. રિસીવ્ડ એટલે પ્રાપ્ત થઈ ગયેલી છે કે મળેલી છે. ઉડવાની પરવાનગી મળતા જ બંને પાયલોટ રનવે પર ગતિ વધારે છે. Their wing tips are just some centimeters apart. તેમના વિમાનની પાંખોની અણી ફક્ત થોડા જ સેન્ટીમીટર દૂર છે. They lift off at 360 km/h and soon climb up and get 950 km/h. તેઓ 360 કિલોમીટરની ઝડપે વિમાન ઉપર ચડાવે છે અને થોડી જ વારમાં વધુ ઊંચાઈએ જઈને 950 કિલોમીટરની ઝડપે તેઓ ઉડે છે. It is 6:45 AM, 15 minutes before their time on target. સવારના 6:45 વાગ્યા છે. લક્ષ્ય પર પહોંચવાની 15 મિનિટ પહેલાંનો આ સમય છે. ફરીથી એક વખત આખા પેરેગ્રાફનું આપણે ભાષાંતર કરી લઈએ. તમે ફરીથી એક વખત આ પેરેગ્રાફ પર ધ્યાન રાખજો. હવે તેઓ ચાલવાનું શરૂ કરે છે, અથવા તો હવે તેઓ તેમનું વિમાન થોડું રનવે ઉપર દોડાવશે. રનવે પર વિંગમેન ત્યાગી એક બીજા MiG-21માં તેમની સાથે જોડાય છે. તે એક બેઠકવાળું લડાકુ વિમાન છે. ઉડવાની પરવાનગી મળતા જ બંને પાયલટ રનવે પર ગતિ વધારે છે. તેમના વિમાનની પાંખોની અણી ફક્ત થોડા જ સેન્ટીમીટર દૂર છે. તેઓ 360 કિલોમીટરની ઝડપે વિમાન ઉપર ચડાવે છે અને થોડી જ વારમાં વધુ ઊંચાઈએ જઈને 950 કિલોમીટરની ઝડપે તેઓ હવે ઉડે છે. સવારના 6:45 વાગ્યા છે. લક્ષ્ય પર પહોંચવાની 15 મિનિટ પહેલાંનો આ સમય છે. તો આ રીતે આપણે પ્રથમ પેરેગ્રાફમાં 5 વાગ્યામાં કુકી ઉઠી અને ઇન્ડિયન એર બેઝ પર જાય છે. 5:20 ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં તેઓ આયોજન કરવા માટે જાય છે, કારણ કે તેમને 7 વાગ્યાનો હુમલો કરવા માટેની એક હુકમની સૂચવણી થઈ ગયેલી હતી. ત્યાર પછી હવામાનનો રિપોર્ટ જોઈ અને કેવી રીતે વિમાનને ચલાવવાનું છે તેનું આયોજન કુકી કરે છે. ત્યાર પછી કુકીએ વિમાનને પણ બરોબર ચેક કરવાનું હોય છે
અને હવે રનવે ઉપર કૂકી છે પોતાના વિમાનોને ઉડાડે છે. ઉડાડ્યા પછી હવે કેટલી કાળજી રાખવાની છે તે પણ આપણે પેરેગ્રાફમાં જોઈશું. હવે પછીની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર રાખશું. દરેક વિદ્યાર્થીનો આભાર.